સંસ્કૃતની એક પદ્ય રચનામાં ખૂબ સરસ વાત વર્ષો પહેલાં કહેવાયેલી છે કે જે સમૂહમાં એક કરતાં વધારે નેતાઓ હોય, એક કરતાં વધુ નેતૃત્વ હોય, એ સમૂહનો નાશ થતો હોય છે. અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સંપન્ન થઈ. ઘણીવાર આપણે જોયું છે કે ગામડાઓમાં સરપંચની ચૂંટણીને લઈને, સ્થાનિક ચૂંટણીઓને લઈને કે અન્ય ચૂંટણીઓ હોય તો ક્લેશ થઈ જતો હોય છે અને ગામડાઓને ખૂબ નુકસાન થતું હોય છે. મારામારીની ઘટના, બે ગામમાં પાનના ગલ્લા હોય તો એક પાનના ગલ્લે એક જૂથ હોય, બીજા પાનના ગલ્લે બીજું જૂથ હોય અને બંને વચ્ચે બોલવાનો પણ વ્યવહાર ન હોય. આવી બધી સ્થિતિ સર્જાતી હોય છે. એટલે એવો ક્લેશ ન થાય તેના માટે સરકારની સરસ સમરસ ગ્રામ પંચાયતની યોજના છે. આ યોજના તો ઘણા વર્ષોથી છે. આ વર્ષે આ સમરસ ગ્રામ પંચાયતની યોજનાને સારી એવી સફળતા મળી છે અને અત્યારે તાજેતરમાં જે ગ્રામ પંચાયતોમાં સરપંચો ચૂંટણી જીત્યા છે એ તમામ સરપંચો સભ્યો તેનું સન્માન એ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવ્યું હતું. તો સરસ આંકડાઓ મળ્યા. 4,876 એટલે 5,000 જેવી ચૂંટણી ગ્રામ પંચાયતની સંખ્યા થઈ. તો એ 4,876 જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પરિણામો આવ્યા તેમાંથી 761 એ એવી ગ્રામ પંચાયત છે કે જે સમરસ થઈ છે, ત્યાં ચૂંટણીઓ થઈ નથી અને ગામ લોકોએ ભેગા મળીને પોતાના સરપંચ સભ્યો જાહેર કરી દીધા, બિનહરીફ ચૂંટાઈ ગયા. અને તેના માટે ભાજપ, કોંગ્રેસ કે કોઈ રાજકીય પક્ષો કે આમ તો બધાય પક્ષોએ ભેગા મળીને સમરસ થાય એમાં પણ તેમણે પોતાનો સૂર આપ્યો હશે, એના કારણે જ આ શક્ય બન્યું. અને તેના માટે રાજ્ય સરકારની સમરસ ગ્રામ પંચાયત માટે સ્પેશિયલ 5 લાખની ગ્રાન્ટ છે. તળાજામાં તો ગૌતમભાઈ ચૌહાણ નામના ધારાસભ્ય છે ભાજપના, તેમણે તો પોતાની ગ્રાન્ટ પણ 5 લાખની જે કોઈ ગ્રામ પંચાયત સમરસ થાય તેના માટે જાહેર કરી હતી. એટલે ગ્રામ પંચાયતની ચૂંટણી ન થાય અને સમરસ ગ્રામ પંચાયત બને તેવી 761 ગ્રામ પંચાયત થઈ. અને તેમાં સૌથી વધારે કમાલ કરનારા 3 જિલ્લાઓ છે. તેમાં સૌથી પહેલો નંબર ભાવનગરનો આવે છે. સ્વાભાવિક જ ભાવનગરી હોવાને નાતે તેનું મને ગૌરવ થાય છે. તો ભાવનગર એ સૌથી વધુ સમરસ ગ્રામ પંચાયત આપી, 103. એટલે 103 ગ્રામ પંચાયત ગુજરાત રાજ્યમાં કોઈ પણ જિલ્લા કરતાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સમરસ થઈ છે. એ વાતનો ખૂબ જ આનંદ છે. બીજા નંબરનો જે જિલ્લો છે એ મહેસાણા જિલ્લો છે. મહેસાણા જિલ્લામાં પણ 90 ગ્રામ પંચાયત એ સમરસ થઈ છે. તેમના માટે પણ આ આનંદની વાત છે. અને ત્રીજો નંબર જે જિલ્લાનો છે એ પાટણ જિલ્લો છે. પાટણ જિલ્લામાં 70 ગ્રામ પંચાયત એ સમરસ થઈ છે. તો આ જિલ્લાઓને ખાસ અભિનંદનીય કાર્ય કર્યું છે, તેના માટે અભિનંદન આપવા પડે. ઉપરાંત તેમાં એક અલગ પ્રકારના આંકડાઓ પણ મળ્યા. મહિલા સમરસ ગ્રામ પંચાયત કે તેમાં સમગ્ર નેતૃત્વ મહિલાઓના હાથમાં હોય. આ તો તેનાથી પણ રૂઢી વાત છે. તો એ મહિલાઓની જે સમરસ ગ્રામ પંચાયતની વાત છે તેમાં પણ આ 3 જિલ્લાઓ અગ્રેસર છે. તેમાં પહેલો નંબર છે એ મહેસાણા જિલ્લાનો આવે છે. મહેસાણા જિલ્લામાં 9 ગ્રામ પંચાયત સમરસ એવી છે કે તે મહિલા સમરસ ગ્રામ પંચાયત છે. બીજો નંબર તેમાં પાટણનો આવે છે. તેમાં 7 મહિલા ગ્રામ પંચાયત સમરસ થઈ છે. અને તેમાં ફરીવાર ભાવનગરનો નંબર પણ છે, પણ ત્રીજો નંબર છે. 6 મહિલા ગ્રામ પંચાયત સમરસ બની છે. આમ ભાવનગર, મહેસાણા અને પાટણ આ ત્રણેય જિલ્લાઓ અગ્રેસર રહ્યા છે કે તેમની ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. ભવિષ્ય આ પ્રમાણે બધું જ સમરસ બને તો એ રાજકીય દ્રષ્ટિએ, સામાજિક હિત માટે પણ ખૂબ આનંદની વાત રહેશે.